સુરત સહિત ગુજરાતભરમાં નંબર પ્લેટ વગરના વાહનોને કાળા કાચવાળી કારો સામે કાર્યવાહી કરવા ડીજીપી દ્વારા આપેલા આદેશને લઈને સુરત પોલીસ દ્વારા કારમાં બ્લેક ફિલ્મ રાખનારાઓ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દંડ ફટકારવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ વડા દ્વારા એક પરિપત્ર બહાર પડાયો હતો અને રાજ્યભરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો। 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આ ઝુંબેશ ચલાવો અને ખાસ ડ્રાઈવ રાખવા આપેલા આદેશને લઈને સુરત પોલીસે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ ફરનારો સામે કારમાં બ્લેક ફિલ્મ લગાડનારો સામે કાર્યવાહી શરૂ કરી છે। સુરત પોલીસે પણ નંબર પ્લેટ વગરના વાહનો સાથે કારમાં બ્લેક ફિલ્મ લગાડનારો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને બ્લેક ફિલ્મ લગાડી કાર હંકારનારોને દંડ ફટકારવાની સાથે કેટલીક કાર ડિટેન પણ કરાઈ છે। સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ। અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે 2 વ્હીલર વાહન હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહન હોય તો 500 રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ। સુરત સહિત ગુજરાતમાં 3 થી 17 સપ્ટેમ્બર દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ કરશે અને નંબર પ્લેટ વગરના વાહનો સાથે કાળા કાચવાળી કાર સામે કાર્યવાહી કરાશે।